99,999 હાલો ગાયત્રી માતાની મૂર્તિ 5,00,000 કેટલા દાદા એ 5,99,999 પર 6,11,000 કરીએ તો મને એમ થાય 12 નીકળી ગયા. હા એ 6,11,111 થઈ. આ થોડાક આંકડાના સેટિંગ એટલા માટે કરું છું કે એ 6 પણ 60 કર્યા હોત તો હા કાંઈ વાંધો નહીં બા તો કહું છું 60 કર્યા હોત તો હા એ 6,66,666 થઈ. આ 10 ના ઠેકડા એટલા માટે મારું છું કે આનો ખર્ચો ઓલા વગાડવા વાળાનો ખર્ચો આ જવાનિયાનો ખર્ચો આ અમારો ખર્ચો કાઢવો ક્યાંથી એમાં થોડી ગાડી ધક્કો મારું છું. ભાઈ કાલ સવારે પ્રસંગ પૂરો થાય એટલે સમજી લેજો તમામ નફાની રકમ છે ને આ પરસુણ ખર્ચો નીકળી જવો જોઈએ. મંદિરમાં ખાજ ન પડવી જોઈએ. એ 6,77,777 થઈ ગયા. ભાઈ 4 વેદ જ્યાં બ્રાહ્મણ 4 વેદની દાત્રી છે 4 વેદ જેના સ્વમુખેથી જન્મ્યા છે અને એવીમાં વેદ માતા ગાયત્રી એ 6,88,888 થઈ ગયા. એ 688 હા એ દાદા હવે 688 99 કરો ખરા કરી તો જો એ થઈ ગયા. ભાઈ એ 6,99,999 હવે બોલવું હાથના બારા નીકળવું પડે. ભાઈ એ લ્યો થઈ ગયું કે નહીં. આપણે ડુંભાળિયું હળગાવીએ ને એટલે ધવાડો ન નીકળે પણ કોક બળે ખરું. ભાઈ એ 7,11,111 થઈ ગયા. આમાં જુઓ સાહેબ મળે ન મળે ભાગમાં હોય તો ઉસમણી મળે પણ ધર્મની ગાડીને ધક્કો મારો ને તો કોક દી આપણી હલવાની હોય તો માં ગાયત્રી ધક્કો મારી બારા કાઢે એટલો તો એનો રાજીપો થાય કે મારી મૂર્તિના યજમાન થવા માટે દીકરો મથ્યો હતો. મળવું ન મળવું એ ભાગની વાત છે. તો 7,11,111 એક વાર 2 વાર 2.25 વાર હા એટલામાં હાલવા દે ક્યાંક કોકને મેળ આવી જાય. ભાઈ $7,11,111 બાપા આ તો તમારી સામું જોઈને વાત કરું છું. એ 4 કેવા વડીલો બેઠા છે બ્રહ્મા 3 તો એક જ ખુરશીમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને છેલ્લા દાદા છે એમને. દાદા આપના દીકરાના વાવેતર કર્મના આજ ઉગ્યા છે સાહેબ. એનો એક બાપ તરીકે આપને આનંદ હશે પણ એક મિત્ર તરીકે મને પણ આનંદ છે કે પોણા 2 વર્ષમાં આટલે પોગી ગયા અને 2 વર્ષે પ્રતિષ્ઠા થઈ જાય સાહેબ. વિચાર કરી લ્યો આટલું ઝડપી મંદિર ક્યાંય બન્યું હોય એનો રેકોર્ડ તો કદાચ આ ગામના ગોંદરે પ્રસ્થાપિત થયો છે સાહેબ. અને તમામ મંદિરો સાહેબ આ ગામના ગોંદરે ગાડીમાંથી પગ મેલ્યો ને એઠું તો સ્વસ્થ ગામ એ ગામનું મન પણ સ્વસ્થ હોય સાહેબ. ચોખ્ખું ચણાક કેવું ગામ છે સાહેબ. સ્વચ્છતાવાળું ગામ છે સાહેબ. અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય, અને પ્રભુતા હોય ત્યાં પવિત્રતા હોય, અને પવિત્રતા હોય ત્યાં સારો વિચાર હોય, અને સારો વિચાર હોય એટલે સદવિચાર હોય, અને સદવિચાર હોય ત્યારે સંપત્તિ પણ મા લક્ષ્મી બની અને પ્રાગટ થઈ હોય સાહેબ. એ મા લક્ષ્મીના માલિકો તમે બેઠા છો સાહેબ. મા લક્ષ્મીના માલિકો નહીં તો તમે મકાન રાખો, કદાચ મોટી બિલ્ડિંગ કે મહેલ બનાવો, ગાડીઓ લઈ આવો, કદાચ કંઈક કોઈ જગ્યાએ રોકાણ કરો તો એને પૈસો કહેવાય. પણ ધર્મ કાર્યમાં વપરાય ને એને મા લક્ષ્મીના માલિક કહેવાય સાહેબ. એને મા લક્ષ્મીના માલિક કહેવાય. તો 7,11,111 એક વાર 2 વાર 2.25 વાર 2.5 વાર 3.5 વાર 3.5 વાર 3.5 વાર અને 3 વાર. ભાઈ 3 વાર 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 3
પટેલ, પીતંબરભાઈ મૂળચંદદાસ, હસ્તે ચંદ્રકાંતભાઈ પીતંબરદાસ અને પ્રકાશભાઈ પીતંબરદાસ, આશા જ્વેલર્સ. એ હાર ગુંથાવું ગુલાબનો શેરી નો શણગારો, એ હાર ગુંથાવું ગુલાબનો શેરી નો શણગારો, પગડે બાબન પગલા પાડી શોભારે વધારો, જાવાડી યુમિયા માડી વેલેરા પધારો. હા, અને હવે હનુમાનજી મહારાજ સાહેબ, બોલીએ હનુમાનજી મહારાજ કી. સાહેબ રામોન રોવણ હાર, રોતાને રાજી કરે અને રૂવે ઈ બાપ વાલપના વ્યવહાર, વાલપના વ્યવહાર. હનુમાનજી મહારાજ સાહેબ રામચંદ્ર ભગવાન એની સેવા કરવા માટે હનુમાનજી મહારાજ, જ્યારે બહેનો આ દીકરીઓ, બેટા હમણાં લાલો ફિલ્મ જોયું હે સાહેબ, એ જ મોટી કરુણતા છે કે લાલો ફિલ્મ જોયું પણ એમાંથી જીવનમાં કેટલું ઉતાર્યું. બહેનો પુરુષ કમાણી કરી અને ઘરમાં લઈ આવે, પણ એ કમાણી ક્યાં વાપરવી, શું કરવું
એ તો ઘરની નારીની ફરજ બને છે. રામચંદ્ર ભગવાનને જગત વંદન કરે છે, પણ પાછળ જાનકી ન હોત ને તો રામચંદ્ર ભગવાનના સુવર્ણ ઇતિહાસ ન હોત. હનુમાનજી મહારાજને આ જગત પૂજે છે, પણ જો અંજની ન મળી હોત ને તો જગતમાં હનુમાનજી મહારાજ આ હિન્દુ ધર્મને કદાચ પૂજવા માટે ન મળ્યો હોત. સાહેબ, મારા યુવાનો, પ્લીઝ થોડીક આ જવાનિયાઓ, આ સંગીત અને એ બધું અલ્પજીવી છે, ગાવું એ પણ અલ્પજીવી છે, પણ શબ્દ અવિનાશી છે. મહેશભાઈ, શબ્દનો વિનાશ નથી થતો. શબ્દ તારે, શબ્દ મારે, શબ્દ જાન હે, શબ્દ સન્માન હે, શબ્દ નિગેહબાન હે. હે શબ્દ તો સાહેબ, મહાભારતમાં દ્રૌપદી કે આંધળાના આંધળા હોય, જો આટલું ન બોલ્યા હોત તો મહાભારતનો જન્મ ન થયો હોત. અને રામાયણમાં એક જાનકીનું જો સન્માન જળવાયું હોત ને, રાવણે હરણ ન કર્યું હોત તો રામાયણનો જન્મ ન હોત. સાહેબ ભૂદેવ, રજની દાદા, સાહેબ, રામચંદ્ર ભગવાન જ્યારે જાનકીજીની ખોજમાં નીકળ્યા ત્યારે હનુમાનજી મહારાજ એને પહેલી વાર મળ્યા હતા. સાહેબ, તો ગોતતા 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 વનવાસ રામચંદ્ર ભગવાન વનની માલિકો હાલ્યા જતા હતા. રામચંદ્ર ભગવાનની આંખમાં આહુડા હતા. લક્ષ્મણજી મહારાજ પણ દુખી હતા. એમાં કોઈએ સમાચાર દીધા, ગરુડ પક્ષી જટાયુ ખૂબ રાવણની હારે યુદ્ધ કર્યું, પણ છેલ્લે એની પાંખું કપાણી એટલે હેઠે પડ્યો. અને જટાયુ રામ 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 શબ્દનું રટણ કરે છે. રામ શબ્દ રામચંદ્ર ભગવાનના કાને પડ્યો. બહેનો, દીકરીઓ, મારી યુવાન દીકરીઓએ સાંભળવાની જરૂર છે. આપણે મોબાઈલની પાછળ પડ્યા છીએ. મોબાઈલ સારી વસ્તુ છે દીકરા, એમાંથી સારી વસ્તુ તમે લઈ લ્યો ને તો તમારું જીવન તરી જાય, પણ એમાંથી ખરાબ વસ્તુ લઈ લ્યો ને તો તમારું જીવન ખતમ થઈ જાય. સાહેબ, ખતમ થઈ જાય. હું દીકરીઓનો બાપ છું. સાહેબ, આજ સમાજમાં મહેશભાઈ જે ઘટનાઓ ઘટે છે, પ્રકાશભાઈ, એ ઘટનાઓ છાપામાં કે ફેસબુકમાં કે વોટ્સઅપમાં આપણે જોઈએ છીએ ત્યારે સાહેબ એવડું મોટું દુઃખ થાય છે કે સાહેબ, આ દેશની જાનકી આ દેશમાં જન્મી હતી. રાણી લક્ષ્મીબાઈ આ દેશમાં જન્મી હતી. લાડબાઈ આ દેશમાં જન્મી હતી. સરદાર પટેલ મળ્યા. સાહેબ, દ્રૌપદી આ દેશમાં જન્મી હતી. આ દેશમાં પૂજાય છે. સાહેબ, પણ ક્યાંક ને ક્યાંક મારી દીકરીઓ ઓલી બાજુ બેઠી છે, દીકરીઓને પણ કહું છું કે બેટા, એક બાપ તરીકે આ વાતનું વર્ણન કરું છું કે દીકરા, એક મૂર્તિની જેમ તમને અમે મોટા કરીએ છીએ. આ પ્રસંગ આવ્યો છે એટલે વાત કરું છું. સાહેબ, એક મૂર્તિની જેમ પૂજા કરી અને મારી યુવાન દીકરીઓ તમારી પાછળ અમારા ચામડાના ચપ્પલ જો બનાવવા હોય ને તો બાપ તરીકે તમને ચામડાના ચપ્પલ બનાવીને પહેરાવી દેશું. પણ અમે આબરૂના ઢગલા જે ભેળા કર્યા છે ને એની માથે ઊની આંચ આવશે ને તો બેટા, તમે અમારું સંતાન છો, અમારું સંતાન છો. પણ આડું અવળું પગલું ભરશો ને તો સાહેબ તમારી તો જિંદગી ખરાબ થઈ જાય, પણ અમારી હાથ પેઢીઓમાં સાહેબ અંધારા થઈ જાય. એટલા માટે દીકરીઓ, જ્યાં સુધી ઉંબરાવાળીનો આશીર્વાદ તમારા માથે નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીનો આશીર્વાદ ક્યારે નહીં પડે, ક્યારે નહીં પડે. માટે મારી યુવાન દીકરીઓને બેટા, તમારું છેલ્લું કદાચ શમશાનનું ઓઢણું હશે ને તો આ મૈયરમાંથી અમે અમારી જાતને ઘસી નાખશું, જાતને વેચી નાખશું, અમે બરબાદ થઈ જાશું, પણ છેલ્લું ઓઢણું અમે તમને આબરૂનું ઓઢાડશું. પણ આબરૂને અકબંધ રાખજો, આબરૂને અકબંધ રાખજો. સાહેબ, અને એવી જોગમાયા જાનકીનું હરણ કર્યું. અને મારા લક્ષ્મણજી મહારાજ રામચંદ્ર ભગવાન જ્યારે જાનકીની ખોજમાં નીકળ્યા ત્યારે હનુમાનજી મહારાજ મળ્યા. અને હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા, માતાજીને સમાચાર દીધા અને માતાજીએ તેદી વચન દીધું કે આજથી હનુમંત અજરા અમર તમે થાવ. અને અજરા અમરની વાત આવી ત્યારે કે માં, અજરા અમર કોને કહેવાય? હનુમાનજી મહારાજને મહેશભાઈ ખબર નહોતી.
એ સવાલનો જવાબ જાનકીએ દીધો, જોગમાયાએ દીધો કે બેટા અજરા અમર એટલે એનો જન્મ હોય પણ એના મૃત્યુના લેખ ન હોય. તો કે મારો રામ, તો કે રામ પુરુષ અવતાર એટલે રાજા દશરથના દીકરા છે, માનવ અવતાર ધારણ કરી અને રામચંદ્ર ભગવાન જન્મ્યા છે, તો એનું તો મૃત્યુ થાય પણ તમારું મૃત્યુ નહીં હોય સાહેબ. એટલે આજ રામના મૃત્યુના લેખ છે. તો વિષ્ણુ તત્વમાંથી રામ તત્વ, રામ તત્વમાંથી કૃષ્ણ તત્વ અને કૃષ્ણ તત્વમાંથી રામદેવજી મહારાજનું કળી કાળમાં તત્વ છે સાહેબ. પણ હનુમાનજી મહારાજે રામચંદ્ર ભગવાનની ભેળા એ યુદ્ધ ખેડ્યું તેદી હતા. મહાભારતમાં કૃષ્ણ ભગવાન યુદ્ધ ખેડવા માટે નીકળ્યા, અર્જુનનો રથ હાંકી, ત્યારે ધર્મની ધજા લઈ રથ માથે મારો હનુમાનજી મહારાજ બેઠો હતો સાહેબ. અને કળી કાળમાં ત્રીજો અવતાર એટલે રામદેવજી મહારાજનો. તો રામદેવજી મહારાજનો 33 જ્યોતિ પાઠની પધરામણી હોય ત્યારે મારા હનુમાનજી મહારાજની પણ ઉપસ્થિતિ હોય. એટલે હનુમાનજીના જન્મના લેખ છે, અજરા અમર દેવ છે. અને આવા અજરા અમર દેવ 5 શનિવાર તેલને સિંદૂર ચડાવો એટલે 6થા શનિવારે તમારું કામ પૂરું થઈ જાય સાહેબ, તમારું કામ પૂરું થઈ જાય સાહેબ. અને એટલે જ મારા રામચંદ્ર ભગવાન જેથી રાજ્યાભિષેક પાછો જાનકીજીને લઈ આવી કર્યો અને તેથી પોતાની માળા કાઢી કે રાજગાદી માથે બેહે, એ અયોધ્યાનો રાજા એ માળા પહેરે અને એ માળા હનુમાનજી મહારાજના ગળામાં પધરામણી કરી. તો કે પ્રભુ ये क्या है? કે स्फटिक की माला है, ये राजगादी पर जो बैठता है उसे पहनाई जाती है साहेब. સ્વભાવ તો વાનરનો. આમ માળા લઈ મોઢામાંથી એક મણકો તોડ્યો, બીજો તોડ્યો, ત્રીજો તોડ્યો, આખી સભાસ્પદ થઈ ગઈ. અને રામચંદ્ર ભગવાને પૂછ્યું કે હનુમંત આ માળાના મણકા કેમ તોડો છો? તો કે એમાં રામ ગોતું છું, રામ સિવાયની જગતની કોઈ પણ ચીજ મને ખપે નહીં, મને ખપે નહીં, મારો રામ ગોતું છું સાહેબ. હે સાહેબ. અને એ વખતે એ રામની માથે જે હનુમાનજી મહારાજનું સમર્પણ હતું એ જોઈ અને મારા રામચંદ્ર ભગવાને વચન દીધું. અને એ વચન બોલ્યા હતા કે તું મમ પ્રિય ભરત સમ ભ્રાતા, તું મને મારા ભરતથી વાલો છે, મારા ભરતથી વાલો છે સાહેબ. આ રામચંદ્ર ભગવાન. અને એ મૂર્તિની ઉછમણી તરફ આગળ પ્રયાણ કરવું છે. તો હનુમાનજી મહારાજની મૂર્તિ 5,99,999 થઈ ગયા. હાલો, એક દાતા મારી પાસે છે, 5,99,999 થી શરૂઆત કરાવે. ચાલો 5,99,999. હાલો, એથી આગળ કોઈએ બોલવું હોય તો બોલી શકો છો બાપા. 5,99,999 મારા હનુમાનજી મહારાજની મૂર્તિ અને એનો ચડાવો 5,99,999. એ 6,11,111 થઈ. એ મારા રામની કથા સુનાવો ભાઈ. એ 6,00,000 ખખડો મારા હનુમાનજી. એ 6,66,666 ભાઈ ભાઈ એ કીધું થવા દો, મારો રામ રાજી થઈ જાય. હે દુઃખ ભંજન મારુતિ નંદન, હે દુઃખ ભંજન મારુતિ નંદન. 7,51,111 ભાઈ ભાઈ. વિનતી વારંવાર પવન સુત, વિનતી વારંવાર. હે દુઃખ ભંજન મારુતિ નંદન, હે દુઃખ ભંજન મારુતિ નંદન, સુન લો મેરી પુકાર પવન સુતે, વિનતી વારંવાર પવન સુતે, વિનતી વારંવાર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય હનુમાન. એ 7,51,111. 7 લાખ. હા હા, એ તો તમારે આમ જ કરો એટલે વાહેલું તો ગોઠવાઈ દા, ટેન્શન કરો માં, આપણે આંકડા ગોઠવવા વાળા છીએ. એ રામની કથા.
એ 7,77,777 થઈ ગયા ભાઈ અને ભાઈ. આ ગીતની રજૂઆત કરું ને તમારે બધાએ આ ગીતમાં સાથ આપવાનો છે ને અહીંયા રિધમ બંધ થાય ને બધાનો તમારા બધાનો અવાજ આવવો જોઈએ બરોબર ને અને હર ઘર મેં બસ એક ही नारा अरे एक ही नारा गूंजेगा मेरे दिलोली का बच्चा बच्चा मेरे दिलोली का बच्चा बच्चा जय श्री राम अरे हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे पटेल का बच्चा बच्चा मेरे पटेल का बच्चा बच्चा जय श्री राम ओ मंगल भावना अमंगल हारी ओ प्रभु सुदशरथ अजर सिया राम जय जय राम सिया राम जय जय राम ओ रघुकुल रीति सदा चली आई ओ प्राण जाए मन वचन ना बोलो राम राम सिया राम जय जय राम सिया राम जय जय राम श्री राम जानकी बैठे हैं मेरे सीने श्री राम जानकी बैठे मेरे सीने श्री राम जानकी बैठे हैं मेरे सीने में राम जानकी बैठे मेरे सीने હનુમાનજી મહારાજ સાહેબ હનુમાનજી મહારાજની વાતો કરવી હોય ને તો હવાર પડી જાય અને કાલે બપોરાના સૂરજ 12:39 વિજય મુહૂર્ત આવે ને ત્યાં લગી હું વાતો કરી શકું એમ છું હનુમાનજી મહારાજના જીવનની. પણ સાહેબ સમયની અનુકૂળતા ઓછી હોવાથી હે તો વાલા 7,77,777 હનુમાનજી મહારાજ એની મૂર્તિનો ચડાવો 7,77,777 એક વાર, બે વાર, સવા બે વાર મારુતિ અને અંજની થવાનો અવસર મળે છે સાહેબ. મારુતિ અને અંજની થવાનો અવસર મળે છે સાહેબ. હે કેસરી નંદન એટલે હનુમાનજીના માવતર અને મારુતિ હે અંજની એટલે મારા હનુમાનજી મહારાજની જનેતા કહેવાય. તો સાહેબ એક વાત પ્રકાશભાઈ કહી દઉં છેલ્લે કે રામચંદ્ર ભગવાન જ્યારે યુદ્ધ જીતી અને પાછા આવ્યા અને ત્યારે માર્ગમાં હનુમાનજી મહારાજ બોલ્યા કે પ્રભુ राघव मेरी मैया आपका दर्शन पाने के लिए वहां गुफा में बैठी है. तब रामचंद्र भगवान ने बोला कि हनुमंत तेरी माँ मेरा दर्शन क्या करे, तेरी माँ का दर्शन तो मुझे करना होगा. तेरी माँ न दुनिया में मिली होती तो हनुमंत पैदा न होता तो राम को है रावण को मारकर ये जानकी को वापस में न ले आता. वो जश मैं हनुमंत तुम्हें दे रहा हूं और माँ को दे रहा हूं. साहेब हनुमान जी महाराज जरा दर्शन करवा रामचंद्र भगवान ने खंभे बेहाड़ी डूंगरो सीड्या અને ગુફામાં ગયા
અને માતાજી સામે એટલું બોલ્યા હતા કે માં તારો દીકરો મને મળ્યો ન હોત ને તો રાવણને મારી અને યુદ્ધ જીત્યો ન હોત. અને તેથી માને પોરહના પલ્લા છૂટ્યા કે એના થાનમાંથી ધાવણ છૂટ્યું સાહેબ. અને ધાવણ હામાં એક પાડને જઈ અને ભટકાણું, આમ ધાવણની શેડ થઈ અને ભટકાણી તો ઈ પાડના બે ભાગ કરી દીધા હતા. બ્રાહ્મણ પથ્થર ભાંગીને ભૂકો કર્યા હતા. એ માનું ધાવણ કેવું હોય છે કે રામ હે પ્રભુ મારો દીકરો એક જ ઘૂંટડો ધાવણ ધાયમો હતો અને ઠેકડો મારી અને સૂરજને પકડવા માટે વયો ગયો હતો. જો બીજો ઘૂંટડો ધાયવો હોત ને તો લંકા હોતા રાવણને તારા પગમાં લાવી અને ધરબી દેત. બ્રાહ્મણા તારા પગમાં લાવી અને મેલી દેત. એ મારો દીકરો હતો. તો 7,77,777 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર અને 3 વાર. ભાઈ ભાઈ હવે નામ આહા આદરણીય પરમ વડીલ એવા લક્ષ્મણભાઈ મૂળચંદદાસ પટેલ અને એમના ફરજંદ હસ્તે અમારા તિમીરભાઈ અને વિષ્ણુભાઈ તાળીઓના ગડગડાટ વધાવી લઈએ. ભાઈ ભાઈ राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के बाद आज खुले जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाद आज खुले जाएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન, જય હનુમાન. राम आएंगे तो अंगना सजाऊंगे ओ दीप जला के दिवाली मैं मनाऊंगी ओ राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरे कर्मों के बाद सारे धुले जाएंगे राम आएंगे मेरे कर्मों के बाद सारे धुले जाएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे मेरी झोपड़ी के बाद आज खुले जाएंगे राम आएंगे मेरी झोपड़ी के बाद आज खुले जाएंगे राम आएंगे જય શ્રી રામ, જય શ્રી રામ. યો, હો, હો, હો. હા ભાઈ ભાઈ આ પહેલી વખત હા જી
હવે સાહેબ 3 દિવસનો પ્રસંગ પણ પ્રકાશભાઈ, મહેશભાઈ, જોગાનું જોગ સંજોગ છે કે 3 દિવસની પ્રતિષ્ઠા, એમાં છેલ્લો દિવસ પૂનમ છે. અને આજનો કાર્યક્રમ નક્કી કર્યો, ખબર નહોતી કે પૂનમ છે, પણ કુદરતી પૂનમ છે. આ જોગાનું જોગ સંજોગ છે સાહેબ. આજે પૂનમ છે અને પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ પણ પૂનમ છે સાહેબ. આ જોગાનું જોગ સંજોગ છે સાહેબ. આ તમારો પવિત્ર વિચાર છે, એ સંજોગ ભેળા કરે છે સાહેબ. અને હવે 3 દિવસનો મહાપ્રસાદ એટલે કે પ્રથમ બપોર, બીજો દિવસ સાંજ, બીજો દિવસ બપોર, બીજા દિવસની સાંજ, ત્રીજો દિવસ બપોર અને ત્રીજા દિવસની સાંજ. તો ભાઈ 6 ટક ભેળા લેવાના છે. 6 ટક ભેળા સિંગલ સિંગલ, એટલે ત્રીજા દિવસના મુખ્ય ભોજન થાય ને. હા, એ સાંજે આવે. ત્રીજા દિવસના સાંજના મુખ્ય ભોજન દાતા એટલે કે 8 લાખ છે ને લગભગ. હા, તો 8 લાખ ત્રીજા દિવસના મહાપ્રસાદમાં તમારા મારા ઘરે માંગલિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, તેને ભોજન કહેવાય. પણ જ્યારે ધર્મનો પ્રસંગ હોય, પ્રતિષ્ઠા મહોત્સવ હોય, એને ભોજન નહીં પણ એને મહાપ્રસાદ કહેવાય છે. એને મહાપ્રસાદ કહેવાય છે. તો ત્રીજા દિવસે બેન દીકરીઓ, અડખે પડખેના સામાજિક સંબંધીઓ, જમાયું ભાણેદરું અને સૌથી વધારે જનસંખ્યા ધર્મપ્રેમી સજ્જનોની સંખ્યા હોય ને તો એ ત્રીજા દિવસે હશે. ત્રીજા દિવસ સાંજનો. અને મોટામાં મોટો એ મુખ્ય ભોજન એટલે મહાપ્રસાદનો ટંક કહેવાય. તો ત્રીજા દિવસ સાંજના મુખ્ય ભોજન દાતા 8,11,111 થઈ ગયા. હાલો, 8,11,111. કોઈ કુટુંબ, દાખલા તરીકે તમારી અટકો છે ગોપી, પાનસેરા, ઉપીરિયા, ડાભોળ, ગામી, આવી 5-6 તમારી અટકો છે, તો આખી અટકે ભેળા થઈ, સમગ્ર અટક, અને એક 7 ઘર કે 10 ઘર કે 15 ઘર હોય, અને એ રીતે ભેળા થઈ અને તમારે બોલવું હોય તો બોલી શકો છો. પણ ત્રીજા દિવસનો મુખ્ય ભોજન એટલે મહાપ્રસાદની ઉછમણી 8,11,111 થઈ ગયા. હાલો, 8,11,111. હાલો, કોઈએ બોલવું છે આગળ? 8,11,111. મોટામાં મોટું દાન હોય તો એ ભોજનનું મહાદાન છે સાહેબ, અન્નદાન છે. તો 8,11,111 એક વાર, 2 વાર, 2.25 વાર, 2.5 વાર, 3.25 વાર, 3.25 વાર. અને એક દાતાનું મેં નામ સાંભળ્યું છે કે દીકરીઓના દાન માટે પણ 12,51,000 દાન એક દાતાએ મરદ બાપે અર્પણ કર્યું છે. તો સાહેબ, તમે કદાચ 2 દીકરીઓ કે 1 દીકરી કે 5 દીકરીના કન્યાદાન કર્યા હશે, પણ દીકરીઓનું દાન દેવું એટલે કેટલી દીકરીઓ હોય છે ભાઈ સાહેબ? 1,000 માથે દીકરીઓ, તો એ 1200 દીકરીઓ, અને 1200 દીકરીઓના બાપ થવાનો અવસર એ મરદને મળશે સાહેબ. 1200 દીકરીઓના બાપ, અને 1200 દીકરીઓના જમણા હાથનો આશીર્વાદ જે બાપને મળે ને, એ બાપના ખજાના કોઈ દી ખૂટે નહીં, પણ સાહેબ કાયમ માટે સંપત્તિથી ઉભરાઈ જાય સાહેબ. સંપત્તિથી ઉભરાઈ જાય સાહેબ. વાવતા આવડે ને એને વાળતા મહેશભાઈ આવડી જાય. વાપરતા આવડે ને એને કામતા આવડી જાય સાહેબ. તો સાહેબ દીકરીઓને સીધે સીધા 12,51,111 રૂપિયા એક દાતાએ જાહેર કર્યા છે. પણ એનું થોડીક વાર પછી હું નામ જાહેર કરીશ. કોઈની ઈચ્છા હોય તો બોલજો. હા સાહેબ, તમને એમ ન થવું જોઈએ કે કુરડીમાં ગળ ભાંગી નાખો. હા, કોઈને એમ ન થવું જોઈએ કે કોઈ એના માનવંતા નજીકના માણસ હતા હોંપી દીધું. તો વાલા, મુખ્ય ભોજન સમારંભ અને એનો મહાપ્રસાદ 8,11,111 એક વાર, 2 વાર, 2.25 વાર, 2.5 વાર, 3.25 વાર, 3.25 વાર જાય છે સાહેબ. 8,11,111 એક વાર, 2 વાર, 2.25 વાર, 8,11,111 એક વાર. કોઈની ઈચ્છા હોય તો બાપા પાછળ 8,11,111 એક વાર. 2 મિત્રો ભેળા થાવ તમને વાંધો નથી, 4 ભાઈઓ ભેળા થાવ તમને વાંધો નથી. તો 8,11,111 એક વાર, 2 વાર,
2.25 વાર, 2.5 વાર, 2.25 વાર, 3.25 વાર જાય છે સાહેબ 8,11,111. એક વાર, બે વાર, 2.25 વાર, 2.5 વાર, 3.25 વાર, 3.25 વાર જાય છે. તિમિરભાઈ જાય છે 8,11,111. એક વાર, બે વાર, 2.25 વાર, 2.25 વાર, 2.5 વાર, 3.25 વાર, 3.25 વાર, 3.25 વાર અને 3 વાર. હાલો ભાઈ ભાઈ એવા આદરણીય સ્વર્ગસ્થ જીવરામભાઈ રણછોડભાઈનો પરિવાર, સ્વર્ગસ્થ કાંતિભાઈ રણછોડદાસ, મહેશભાઈ એમનું ફેમિલી જે હોય આપણે અહીંયા આવી જાય. મહેશભાઈ પરિવારના ભાઈ નથુભાઈ, કાળુભાઈ તો હાજર નથી પણ નથુભાઈ આવી જાય. અને બેનો ક્યાં જાઓ બાપા સાહેબ, આજનો દિવસ એ ઉજાગરો નથી પણ જાગરણ છે સાહેબ. આ ધર્મ કાર્ય માટે જાગરણ કરવાનો તો ક્યારેક અવસર મળે, ક્યારેક અવસર મળે તો વાલા ભોજન માટે 8,11,111 ત્રીજા દિવસનું મહાપ્રસાદ અને દીકરીઓના દાનમાં 12,51,111 એક વાર, બે વાર, 2.25 વાર, 2.5 વાર, 3.25 વાર, 3.25 વાર અને 3 વાર. એના દાતા પણ મહેશભાઈ પરિવાર છે. તાળીઓના ગડગડાટ વધાવી લઈએ ભાઈ ભાઈ. એ મારી ઉમિયામાના ઉમિયામાના ઉમિયામાના, એ મારી કુળદેવીના ઉછેરા મોલ, એ મોલ મોલાઈ નો પડે. હે મારે યુમિયામાના ઉછેરા મોલ, મોલ મોલાયડો બને. એ મારી ઉમિયામાના મારા દિલોલીના મારા પટેલોના ઉછેરા મોલ, મોલ મોલાઈ નો પડે. એ હા મોલ મોલાઈ નો પડે. વાહ મારું દિલોલી વાહ, વાહ પટેલ, વાહ પાટીદાર વાહ. એ લાઈટો બને, દીવડા બને, મારી ઉમિયામાના મોઢડે બને. લાઈટો બને, દીવડા બને, મારી ઉમિયામાના મોઢડે બને. મારી ઉમિયામાના 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 કુળદેવીના ઉછેરા મોલ, એ મોલ મોલાઈટો બને. ઓ
બંકો બંકો અલ્યા દેલોલી વાળા બગડ્યા આગળ રહેજો દેલોલી આયુ ભાઈ ભાઈ હા હવે થોડાક બેસી જાજો બાપા હા એ ભાઈ એવું ભાઈ એ બેસી જાઓ બાપા આ તમારું જૂનું મશીન ગરમ થઈ ગયું લાગે છે હા કાંઈ વાંધો નહીં હા હા કાંઈ વાંધો નહીં બાપા હા હા એ તો હાસું પણ તમે ગોગાના ભગત લાગો છો લ્યો 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 ઘડીક બેસી જાઓ અલ્યા તમે બેસી જાઓ એમ કહું એ તો બેહવાનું મેલી હવે ત્રીજા દિવસ બપોરના મહાપ્રસાદ એટલે ભોજનના દાતા 4,99,999 હાલો 4,99,999 ત્રીજા દિવસ બપોર હાલો 4,99,999 બે મિત્રો ભેળા થવાય કુટુંબ ભેળું થાય તો એ અમને વાંધો નથી અને જીવનમાં લગ્ન પ્રસંગ કરી જગતને જમાડવાના અવસર મળશે પણ પ્રતિષ્ઠા તો ગામના ગોંદરે 200-500 વર્ષે એક થતી હોય અને એમાં તમે એના અનુદાનના દાતા બનો તો વાલા 4,99,999 હાલો કોઈની ઈચ્છા હોય તો બોલજો બાપા 4,99,000 કોઈ આ હાથ ઊંચો કરી દેજો કોઈ એક વ્યક્તિ હાથ ઊંચો કરો હા એટલે આપણે 3 વાર કરી દઈએ આપણે દઈ જ દેવું છે સાહેબ માથે રકમ ન મળે તો વાંધો નથી પણ 4,99,999 હાલો 4,99,999 હાલો બાપા આમાં કોઈની ઈચ્છા હોય પાછળ હા બેનો કોઈની પણ ઈચ્છા હોય તો 4,99,999 એ 5 લાખ એ તાળીઓથી વધાવો ભાઈ 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 આ ઓલાને તો હું એની વાતો કરે છે નવા બૂટ આવ્યા બજારમાં કાલે સવારે જોવા જવાનું છે એ 5,21,111 થઈ ભાઈ ભાઈ એ 5,51,111 થઈ ભાઈ ભાઈ 5,51,111 ત્રીજા દિવસ બપોરનો મહાપ્રસાદ 5,51,111 એક વાર બે વાર એ ભાઈ તમારા મારી વાત સાંભળો તમારા 555,555 હાસા પણ એની માથે કોક ઠાકો કરી ગયું 6,11,111 ભાઈ ભાઈ કોપરામાં ખંજવાળ આવી ગઈ કે નહીં ભાઈ 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 હા એ 6,11,000 એમાં બેનો વાળ હોય ને એને શું પડે તો જ ખંજવાળ આવે પણ આ ટાઇલ વાળાને પરસેવો થાય એની ખંજવાળ આવે એ ટાઇલ પડવાનું કારણ તમને ખબર છે એ પ્રકાશભાઈ ટાઇલ પડવાનું કારણ તમને ખબર છે ટાઇલ પડવાનું કારણ માણસ એમ કે પૈસો આવે એટલે ટાઇલ પડે પણ ના અરવિંદભાઈ ખોટી વાત છે મારું સંશોધન છે કે બાળક જન્મે એટલે માના ખોળામાં રમે અને માનો લાગણી વાળો હાથ ફરે ને ત્યાં લગી વાળ ઉગે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 21 વર્ષનો થાય હાથ બદલો થાય અને બકાવાળો હાથ આવે પછી તળિયા ઝાટક થાય હા બોલો એ બેન તમારે તમારે ઈ જોવા આવ્યા તેથી ટાલ હતી અને ટાલ વાળા તમે હાય પાડો તે દીધા એ આમ 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 ફુગા તે દીધ કેવા આમ પાડતા છે ને પાછા એ આ જોવા આવવાના હોય એ વખતે બધા સુપર કૂટર હોય ને કાં તો બસમાં આવવાનું થાય કાં સાયકલ બહુ કાંઈ વેચ તો હતા જ નહીં એટલે રહોડામાંથી શા બનાવતા હોય તો આમ જોતા કુમાર આવી ગયા
કુમાર આવી ગયા અને પછી બેનપણી બાજુમાં હોય કે એને વાળ કે ફૂગો કેવો પાડ્યો છે અને એના બુશર્ટનો કલર છે મને બહુ ગમે અને પછી એને લગ્ન કર્યા પછી કે બાપા તું જા અહીંથી એ ભાઈ એ 6,11,111 6,11,111 એક વાર બે વાર અત્યારે તો બેન સારું છે કે તમને આમ ચાન્સ મળે છે જોવાનો અમારી વખતે તો ખેતરના ખેડાના બાવળિયાની જેમ જ સોદા થઈ ગયા કાંઈ જોવાનું ખરું આમ થોડુંક પણ જોવાનું એટલે ખાલી મોઢું જ જોવાનું અને પછી હાથ પાડવાની સીધો સોદો હા તે 6,11,111 એક વાર બે વાર સવા બે રવિવાર પોણા ત્રણ વાર અને 3 વાર ત્રીજો દિવસ બપોર મહાપ્રસાદ એક વાર બે વાર સવા બે રવિવાર પોણા 3 વાર અને 3 વાર હાલો કોનું નામ છે સાહેબ સ્વર્ગસ્થ વીરચંદભાઈ માનદાસ પરિવાર કાશીરામભાઈ અને શિવરામભાઈ કાશીરામભાઈ વીરચંદાસ અને શિવરામભાઈ વીરચંદાસ એક કામ કરશું સાહેબ એક મિનિટ એક કામ કરશું આ મારું સજેશન છે આપણે 5 ભોજન સમારંભ પૂરા કરી દઈએ અને 5નું એક સાથે સન્માન લઈ લેવું એટલે તાહિરામાં તાહિરો થઈ જાય લઈ લેવું છે હા તો કોઈ વાંધો નહીં ઓકે સ્કેલ રજવાડી છીએ ભાઈ મોન ભેન રહીએ રજવાડી છીએ ભાઈ મોન ભેન રહીએ કણબીના દીકરાય અમે કેવઈએ રજવાડી છીએ ભાઈ મોન ભેન રહીએ ઉમિયાના દીકરાય અમે કેવઈએ ઉમિયાનું નામ પટેલ કાયમ રે લઈએ ઉમિયાનું નામ પટેલ કાયમ રે લઈએ કણબીના દીકરાય અમે કેવઈએ મારું તપતું ધર્મ અભિમાન ને મોખો ના આવાને જુગો જુગના ચોપલા તારી હથેળી મો રાખે આના ભીને મારો નેણો વડી વડી ઉમિયા હોમ તાકે તપતું ધર્મ અભિમાન ને મોખો ના આવાને જુગે જુગના ચોપલા તારી હથેળી મો રાખે આના ભીને મારો નેણો વડી વડી યુરિયા હોમ તાકે આના ભીને મારો નેણો વડી વડી યુરિયા હોમ તાકે માં
વાહ દેલોલી, વાહ દેલોલી, વાહ દેલોલી, વાહ બ્લુ બટન, વાહ. ભાલો ભાલો રે, ભાલો ભાલો રે, ઉઠાવાળી ઉમીરામાં વાળો. હે વાલો વાલો રે, વાલો 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 રે, ઊંઝાવાળી ઉમિયામાં ઘણો વાલો. હે મારું ઊંઝારુડું, રાજુ મારી ઉમીરામાં રેણો. હે રૂડું ઊંઝાડે ઊંઘમ, હે રાજુ મારી ઉમીરામાં રેણો. વાલો વાલો રે, વાલો વાલો રે, દેલોલીની ઉમિયામાં ઘણો વાલો વાલો. દેલોલીની ઉમિયામાં ઘણો વાલો વાલો વાલો. સાહેબ બાપા મને એમ કહે છે કે ભારત દેશ આઝાદ થયો પછી ગુજરાત મહારાષ્ટ્રમાંથી નોખું પડી અને ગુજરાત રાજ્યની રચના 1960માં થઈ. એ પછી સ્વરાજ આવ્યો અને સ્વરાજમાં સરપંચ નિમાણા. એ પહેલા મુખી હતા, સાચું? અને મુખી પછી સરપંચ, અને એ સરપંચ એટલે ગામના વડાપ્રધાન કહેવાય છે. તો આ ગામની માલિકોર એ દિવસથી આજ સુધી ચૂંટણી નથી થઈ. આ મોટી સંસ્કારની ઉપલબ્ધિ છે સાહેબ. આથી મોટો નહીં તો અત્યારે બટા જટી બોલે અમારે હાલે વોર્ડની ચૂંટણીઓ થાય, વોર્ડની. હા પણ સાહેબ આ સંસ્કાર બોલે છે અને એ સંસ્કાર થકી આજનો પ્રસંગ છે. માડીઓ બેહજો હો, સાબા પીન પાછા આવો નહીં તો ઓલવાઈ જાઓ. ભાઈ ભાઈ હવે બીજા દિવસ સાંજનો, બીજો દિવસ સાંજ ઉલટા ક્રમમાં, બીજા દિવસ સાંજ એટલે 4,99,999. હાલો 4,99,999. હાલો કોઈક એક વ્યક્તિ શરૂઆત કરાવી દે, આપણે 3 વાર કરી દઈએ પાછળ. 4,99,999 બીજા દિવસ બપોર. હાલો 4,99,999. 2, 4, 500 ભાઈઓ હોય અને ભેળા થઈ અને દાતારી કરું તો અમને વાંધો નથી બાપ. હા આ અન્નદાન એ મહાદાન છે. તો વાલા 4,99,999. આમાં યુવાનો તમે પણ કદાચ કમાણીના તમારી પાસે સાધન જો મજબૂત હોય તો મારા યુવાન પણ બોલી શકે છે સાહેબ. હાલો 4,99,999. પાછળ કોઈની ઈચ્છા હોય એ 5 લાખ એ જવાનિયાઓ. હા 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 લગ્ન થઈ ગયા એમ? હે હા શું બોલ બાકી છે? હા તો વાંધો મારા એ પણ એમ કે મહેશભાઈ અજાણ્યા છે, એકદમ ઘાકરી ન બોલે થઈ ગયા છે. એટલે તારો વિચાર શું છે? એટલે છોકરાની માનું શું કરી પછી? એટલે 5,11,111 થઈ. ભાઈ ભાઈ મને ખરેખર બેનો આ જો કહી દઉં એ 5,21,111 જો 50 વર્ષની ઉંમર થાય ને બેનો, એ જાહેરમાં કહું છું, 50 વર્ષની ઉંમર થાય અને આદમી જીન્સ પહેરે જેમ ડેલિગેટે પહેરી છે ને, 50 વર્ષની ઉંમર થાય અને આમ એકડી ટટ રીએ, જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, કાયમ ડાઈ કરાવે, શેવિંગ કરાવે, એટલે થોડીક શંકા કરવાની હો. નહીં તો 50 વર્ષે જે ગોડલો
ખીલેથી છૂટ્યો ગયો પાછો ન આવે એટલે બેનું જો તમારે હા એ 5,21,000 બોલ્યો ને 5,21,000 ના 5,21,000 આવી ગયા બીજા હા 5,21,111 5 લાખ અને એમાં બજારમાં ધંધો કરતા હોય ને આમ ટનાટન થઈને જાય ને એટલે ધ્યાન જ રાખવાનું હા આ સ્પેર પાર્ટ વાળા નહીં તાળા એ તો સમજી ગયા મારે કેવું તો કહેવાય ગયું એનું કારણ છે ઉભા રહ્યો આ ડાય ન કરાવે તો શું થાય તો શું કામ કરાવતા છે એમ નહીં હારે ઈન ના મારે શું થાય હા તો શું કામ મરાવતા છે આ ઈન ને બીના જો કરાવે એટલે આ થોડુંક ધ્યાન રાખવાનું ભાઈ એ 5,21,111 એક વાર 2 વાર 6 વાર 2 વાર પોણા 3 વાર એટલે હું ઘર ભંગવા નથી થયો હા ભાઈ એ જમાવટ હા જૂની ગેંગ એ 5,31,111 એ 5,55,555 ભાઈ 5,55,555 એ 60 5,60,666 આપણે કોઈ રકમમાં મીંડા નહીં બોલીએ તમે એમ કે મીંડું કાઢવા મારા સપલા હાથમાં લઈ લ્યો તમારા સપલા મારા માથે મેલી મીંડા નહીં બોલાય હા ભાઈ એ 5 લાખ એ 77 થાય હા ઘંટીનો ગાળો બાજરાનો હાલતો હોય તો મકઈ ભરાવી નહીં તો કોકની ઘંટી બગડે કોકનો લોટ બગડે અને પ્રકાશભાઈ દળનું દળાવા ગયા હોય તેની ઘરવાળી પાછી બગડે અને કેવી બગડે કોક દી દળનું દળાવા મેકલ્યા તો લોટ બગાડીને આવ્યા હે ભાઈ 5,77,777 થઈ ભાઈ બીજો દિવસ સાંજનો મહાપ્રસાદ 5,77,777 એક વાર 2 વાર 2.25 વાર 2.5 વાર પોણા 3 વાર 5,77,777 એક વાર 2 વાર 2.5 વાર 2.5 વાર પોણા 3 વાર અને 3 વાર ભાઈ અને ઉભા રહેજો એ તમે નામ લાવો અને આગળનું ચાલુ કરી દઉં ને બીજા દિવસ બપોર કા કરી જ લ્યો બીજા દિવસ બપોર ને એમ નહીં એટલે ઘા કરી જ લઈએ એટલે પછી હા ભાઈ 4:99 થી શરૂઆત કરીએ ભાઈ પટેલ મહેન્દ્રભાઈ નારાયણદાસ પટેલ જીતેન્દ્રભાઈ મણીલાલ અને પ્રકાશભાઈ મણીલાલ મહેન્દ્રભાઈ નારાયણ જીતેન્દ્રભાઈ મણીલાલ અને પ્રકાશભાઈ મણીલાલ એમના ફેમિલીમાંથી જે હોય એ અહીંયા આવી જાય એમનો બાળક આપો મારી ઉમિયા ના મળી હોય તો તમારું શું થાય ગુણદેવી ના મળી હોય તો તમારું શું થાય ઉમિયા ના મળી હોય તો તમારું શું થાય ઓ તેડાની વાત પટેલ કને જઈને કયો સરદાર પાટીદાર કને જઈને કયો ચોકડ કયો મનડાની વાત ભાઈ કને જઈને કયો કને
જઈને કયો ચોકણ કયો મનડાની વાત ભાઈ તને જઈને કયો મારી કુળદેવી ના મળી હોય તો તમારું શું મિયા ના મળી હોય તો તમારું શું કુળદેવી ના મળી હોય તો તમારું શું ઓતેડાની વાત પટેલ કને અલ્યા કને અલ્યા કને હે દલડાની વાતો કના જઈને કો વાહ દિલોલી વાહ દિલોલી વાહ દિલોલી વાહ દિલોલી વાહ પટેલ વાહ પટેલ વાહ મારું પતઈ રાજા વાહ મારું પતઈ રાજા વાહ મારું પતઈ રાજા વાહ હે દેલોલી મારો દેલોલી હે દેલોલી મોટો છે દરગા બેઠી મારી મીરા માની સરગા જય મિયા જય મિયા હે દિલોલી હે દિલોલી હે દિલોલી હોને માઠ્યો દરબાર હે ત્યાં છે મારા પટેલોની સરકાર ઉમિયા 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 એ ઊંચો છે દરબાર મારી ઊંચો છે દરબાર આહા. હવે આ જે ભોજન સમારંભ આપણે બોલ્યા હતા સાંજનો, પણ જે તે દાતા ખરા એમને એમ થયું કે બીજા દિવસ બપોરનો ભોજન સમારંભમાં મારી ઈચ્છા છે, તો આપણે એમને બપોરનું ભોજન અર્પણ કરીએ છીએ. તાળીઓના ગડગડાટ વધાવો બાપા. હવે બીજા દિવસ સાંજ, હાલો 4,99,999. હાલો બીજા દિવસ સાંજ 4,99,000 કરશું મેળ. 4,99,000 હાલો એ 4,99,999 થી શરૂઆત કરું. ચાલો બીજો દિવસ સાંજનો મહાપ્રસાદ, સાંજનો હાલો એ થઈ ગયા. હાલો 4,99 થઈ ગયા, પણ 5,11 તમારે કેવો હોય 5,11 થઈ ગયા. હાલો અમારા છે હો પાછા, તમારા નહીં, અમારા છે, બીજે છે. હા બીજે છે. હા 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 5,11 છે. 5,11,000 બીજો દિવસ સાંજનો મહાપ્રસાદ. હા બીજો દિવસ સાંજનો મહાપ્રસાદ 5,11,000 એ હા ભળજો 5,55,555 થઈ ગયા. ભાઈ 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 એ 5,55,000 જાય છે. 5,55,555 એક વાર, બે વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર. 5,55,555 એક વાર, બે વાર. હવે બે બાકી રહ્યા હો ભાઈ. એટલે શું છે, કેમ હકડખડ થયું? હવે આ બે ઉત્સવની ભોજન સમારંભની પૂરી થઈ જાય પછી ચા દઈ દઈએ 5 મિનિટમાં.
બરોબર 5 મિનિટમાં ચા પી લેવાની, કોઈએ ઊભા થવાનું નથી, અને ઊભા થાય તો એની વાલી વસ્તુના હમ. હા એ હા 5,66,666 થઈ ગયા. 5,66,666. હાલો 5,66,666. 5,66,000 નહીં, તમને નહીં મળે. હું હળી કરું ને તમારા હાથમાં જ ન આવે. એના પૈસા લઉં છું પણ તમે નથી દીધા. આને મારી પથારી ફેરવી હો ભાઈ, આ પ્રકાશભાઈ. મારે એના ત્યાં ગયા હોય ને તો ઘડાઈમાં 1 રૂપિયો ઓછો ન કરીને મારી તો પત્તર ઠોકી નાખી આને તો. આને હું જાહેરમાં કહું છું પણ કાંઈ વાંધો નહીં. ઉધારમાં 2.5-3 તોલાનું દાગીનો લઈ જાવ પછી પાછા જ નહીં થાવું. એકી ફેરે હરખું કરી નાખું ભાઈ. એ 5,66,666. 1 વાર, 2 વાર, 2.5 વાર, 2.5 વાર, 2.5 વાર, 3.5 વાર. 5,66,666. 1 વાર, 2 વાર, 2.5 વાર, 2.5 વાર, 3.5 વાર, અને 3 વાર. હાલો ભાઈ આવતા રહ્યો. હાલ્યો ભાઈ આવતા રહ્યો. એ આર્યા હાલો બાપા, એ થોડી ઝડપ રાખો, હજી 2 ઉછમણી પૂરી કરવી છે એટલા માટે. આ ઓલા રહ્યા. અમારા જેવું કરવા જાશો તો નહીં થાય. રેલુરી જેવું કરવા જાશો તો નહીં થાય. અમારા જેવું કરવા જાશો તો નહીં થાય. કોપી કરો, પટેલની કોપી કરો. પટેલો જેવું કરવા જાશો તો નહીં થાય. તેલોલી જેવું કરવા જાશો તો નહીં થાય. કોપી કરો, પટેલની કોપી કરો. એ કોપી કરો, તેલોલીની કોપી કરો. વાહ મારું પતઈ રાજા, વાહ. યો બંકો વાહ મારું સીએમ. વાહ મારું સીએમ. વાહ મારું સીએમ. અલ્યા ઊંઝામો મનડો, ઊંઝામો મનડો મોયો ઉમિયામાં. ઊંઝામો મનડો મોયો. હે તારા પટેલોમાં, ભાઈ એ સાંડલો કરવા વાળા ફાંફે સીડ્યા છે, ક્યાં લગી કરવો. એ આવા એક વરરાજા લગ્ન કરવા ગયા અને વેવાણ નવી હતી.
એટલે પોંખવા જાય ને માંડવે, એટલે પોંખવા ત્યાં પોગી બાયું ગાત્યું ગીત લગ્નના ગાત્યું થયું અને ત્યાં પોગ્યું તો ત્યાં પોંખવા માટે કીધું કે વર રાજાને સાંડલો કરવાનો પણ વાળ શરૂ થાય ને ત્યાં લગી. હવે વર રાજો ટાલવાળો હતો તો ઉપાડ્યું તો અડધે માથે પોગી ગઈ. એ પાછી વળ તો ઓલી કે વાળ હજી આ ઘા છે. આમ થયું આ ભાઈ. હવે પહેલો દિવસ સાંજ, બરાબર ને? બે જ રહ્યા બાકી. હા, 1 મિનિટ, નાસ્તો અને ચા જે હોય તે આપણે આ પૂરું થાય પછી. હાલો, પહેલો દિવસ સાંજ. 4,99,999. એ 5,11,111 થઈ. એ ન બોલે એને ગઢપણમાં જીભનો લકવો થાય. ગઢપણમાં અત્યારે નહીં. હા, 5,11,111 થઈ. ભાઈ ઓલા માડી તો આંખીઓ બંધ કે થઈ ગયા. એ 5,11 ભાઈ એ દીકરા હાલવા દે બેટા. ભાઈ હા એ આ 108 ની જેમ જ છે ને. એ કોપી કરે 5,55,555 થઈ. ભાઈ આ 5,55,555 બીજા દિવસ સાંજનો મહાપ્રસાદ. 5,55,555 એક વાર. એ 5,66,000. હા, નહીં તો હલવાઈ જાઓ, લાખ ગરી જાય. હા, નહીં તો મને બોલવામાં વાંધો નથી, આટા તમારા તૂટી જાય. કે મારે તો બોલવું છે ને, ગણવાનું તમારે છે. એ 5,66,666 થઈ ગયા. 77 કરું. એ ફરીથી મીટિંગ ચાલુ કરો. એ 5,77,777 થઈ ગયા. ભાઈ એ 5,77,777 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, એ 88. આને હજી ગણિત નથી આવડતું, એટલે ક્યાં લગી નહીં આવડે. એ 5,88,888 થઈ ગયા. પણ મીંડા આપણે નથી બોલતા. એ 6,11,111 થઈ ગયા. ભાઈ એ 6,11,000. હવે જૂના મશીન ગરમ થયા છે, હવે ભૂકા કાઢશે. હા, એ 6 લાખ. જો આનું પી રહ્યું. હા, એ 6,11,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર અને તમારે દેવાના એટલે 6,11,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર અને 3 વાર. હાલો ભાઈ એ ઉભા રહેજો, નામ જાહેર કરી દઉં. નામ જાહેર કરી દઉં. શું નામ? હા, બોલો. 3 નામ છે ભાઈ. 3 નામ ભાઈ તિમીરભાઈ. હા, આગળ આવે છે. અને હવે પ્રથમ દિવસ બપોરનો ભોજન એટલે 4,99,000 થી આપણે શરૂઆત કરવાની છે. હાલ. હલો, પટેલ કનુભાઈ મણીલાલ તેજરી અને પટેલ પહેલાજભાઈ મણીલાલ ગોડાભાઈ સોમાભાઈ.
પટેલ કાનુભાઈ માનીલાલ, ગોડાભાઈ સોમાભાઈ અને શંકરભાઈ માધવદા તરફથી ભોજનદાતા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હે લાકડીઓની જગા બે નારવાય લીધી. અલ્યા એ તો આગળી જોણી એનો વાત ના હોય બીજી. ઓ લાકડીઓની જગા બે નારવાય લીધી. એ તો આગળી જોણી એનો વાત ના હોય બીજી. આ પાછલી શેલનો સિંહ વેમમાં ફરે છે. આ પાછલી શેલનો સિંહ ખોટા સિંહમાં ફરે છે. જોડેલા ખૂટ ચોયા જાય કે પટેલ એના એ દિશે. આ પાછલી શેલનો સિંહ વેમમાં ફરે છે. પાછલી શેલનો સિંહ ખોટા સિંહમાં ફરે છે. જોડેલા ખૂટ ચોયના જાય કે દિલોલી વાળા એના એ દિશે. વાહ દિલોલી, વાહ દિલોલી, વાહ દિલોલી. હે ખૂટ ચોયના જાય કે હરી એના એ દિશે. વાહ પટેલ, વાહ પટેલ, વાહ પટેલ, વાહ મારું દિલોલી, મારું દિલોલી. વાહ બંકો, વાહ બંકો, દિલોલીનો બંકો. ના ગોઠ, ના ગોઠ, ના ગોઠ, ના ગોઠ. એ અલ્યા ગરવીરે ગુજરાતમાં પટેલ વાટ છે તમારો. અલ્યા ગરવીરે ગુજરાતમાં દેલોલી વટ છે તમારો. મને વાલા વાલા લાગો, પ્યારા પ્યારા લાગો, વાલા વાલા લાગો, જીવથી પ્યારા લાગો. વટ છે તમારો દેલોલી ગામના પટેલ વટ છે તમારો. ઘેર ઘેર બંગલાને ઘેર ઘેર ગાડીઓ, રીંગ રોડ ફરતા લીલુડી સેવાનીઓ. વાહ બાયપાસ, વાહ બાયપાસ. ઘેર ઘેર બંગલાને ઘેર ઘેર ગાડીઓ, જીજે તું ફરતા લીલુડી સેવાનીઓ. વાલા વાલા લાગો, પ્યારા પ્યારા લાગો, વાલા વાલા લાગો, પ્યારા પ્યારા લાગો. વટ છે તમારો દેલોલી ગામના પટેલ વટ 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 વટ. મારા પટેલ ભાઈ અમેરિકા જાય, ડોલર કમાઈ ઇન્ડિયાના ગુણ લાગાતા જાય. હે પટેલ ભાઈ, હે મારા પટેલ ભાઈ. પટેલ ભાઈ અમેરિકા જાઓ, ડોલર કમાઓ, ઉમિયામાંના ઘોડલા ગાતા જાઓ. કુળદેવીના ગુણલા. હવે પ્રતિષ્ઠા મહોત્સવનો મહાપ્રસાદ પ્રથમ દિવસનો બપોરનો. તો હાલો 4,99,999 થી શરૂઆત કરવી છે બાપા. હાલો 4,99,999. હાલો પહેલો દિવસ, સૌથી પહેલો મહાપ્રસાદ, પ્રથમ દિવસનો મહાપ્રસાદ. અને પહેલા દિવસનો મહાપ્રસાદ એટલે આવનાર તમામ મહેમાનો, ધર્મપ્રેમી સજ્જનો આપના ઘરનો પ્રસાદ ગ્રહણ કરશે. તો હાલો 4,99,999 શરૂઆત કરવી બાપા. ભાઈ 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 હાલો 4,99,999. હાલો કોઈ એક વ્યક્તિ 4 લાખ, આ છેલ્લો અને આખરી અનુદાન માટેનો આ છેલ્લો ચાન્સ છે. અનુદાન માટે આ છેલ્લો ટંક છે. હાલો
4,99,999 સાહેબ 200 વર્ષ સુધી આવો પ્રસંગ આ ગામના ગોંદરે થવાનો નથી, પણ એ પ્રસંગમાં તમારું ભોજન દાન અન્નદાન એટલે મહાદાન કહેવાય. તો હાલો 4,99,000 તો 5,11,111 થઈ ગયા. આ છેલ્લો નાખરી જેને બેટિંગ કરવું હોય કરી લેજો. હા ભાઈ ભાઈ આના સાંડલો તો જુઓ, એક વેત લાંબો છે મારે હાલે. એ ભાઈ આ લગ્ન પછી આ હાલત થઈ, એ આવ્યા પછી માતાજીની પધરામણી પછી એમ હાથ ફર્યો હોય છે તો ઉપાડી લીધું. હા ભાઈ ભાઈ એમ ને. હા એ બીજો લેવો છે ટંક 5,11,000. હા કાંઈ વાંધો નહીં. 5,11,111 5,11,111 જાય છે સાહેબ. પ્રથમ હા ભાઈ ભાઈ એ ખખડો ને તાળીઓથી વધાવો. એ 5,22,222 થઈ ગયા. એ 5,55,555 થઈ. ભાઈ ભાઈ 5,55,555 555. આ છેલ્લો છે 5,55,555. એક વાર અલ્યા ઓલા મીટિંગ પાછી ચાલુ કરો. એ બિચારા આમ કઈ જગવે ને કોક પાણી નાખીને ઠારી દે. એ 5,66,666 થઈ ગયા. ભાઈ ભાઈ 5,66,666 પ્રથમ દિવસનો મહાપ્રસાદ એનો ચડાવો. 5,66,666 એક વાર, બે વાર. લ્યો તાળીઓ વધાવો, તમારી ટાઢ ઉડે ને અમને મજા આવે. હે બેન આંખે ખોલીને તાળીઓ. એટલે ઓલા માડીના ટેકે ટેકે હુવે છે, પણ માડી હમણાં ટપ થઈ જાય. તારો વજન જો ને ઓલા માડી જો તો માડીનો હાહ નીકળી જાય. ભાઈ 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 એ 5,77,777 થઈ ગયા. ભાઈ ભાઈ 5,77,777 5,77,777. હા કાંઈ વાંધો નહીં. 5,77,777. હા હા તો 5,78,000. હવે તો પછી શની બાર કાઢ નાખો, એમાં 5,99 કરો. હા તો 5 જાય છે. હા કોઈ વાંધો નહીં. 5,66,666 એક વાર, બે વાર. અલે 77 સોરી 5,77,777 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર અને જાય છે 5,77,777 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર. હે એ જ ઉભા રહેજો, હલવાઈ જાઓ. તમામ 6,66,666 ભાઈ ભાઈ લ્યો. એ ભાઈ તમને આઠડા નહોતા ગમતા ને સગડા થયા. લ્યો અમે કહેતા હતા કે ગરીબનું માનો. હા 6,66,666 છેલ્લો અને આખરી મહાપ્રસાદ છે. તો 6 લાખ જાય છે સાહેબ. 6,66,666 એક વાર, બે વાર. મનની મનમાં રહી જાય. 2 વર્ષ લગી પ્રસંગ નથી થવાનો, આવશે પણ આમાંથી આપણે નહીં હોઈએ. માડી હસ્યું? હે માડી હસ્યું આપણે 2 વર્ષ તો? હા ભાઈ ભાઈ એમ આ નવું કરવા તો આવ્યા છે. એ
6,66,600 અને 66 કોકને ભણાવતા નહીં તો કોકની આંટીએ સડી છે તો આ એ કોકની માથે ધક્કા મારે છે. એ ગાડી બીજે રસ્તે ગઈ પણ પાછી વળી ગઈ, મેળે આવી ગઈ. હા, ગાડી થોડીક વાર ભૂલી પડી હતી પણ પાછી મેળે આવી ગઈ. મેં દેખાડી દીધો. એ 7,11,111 થઈ. ભાઈ આ છેલ્લો નાખરી છે ભાઈ. હા, 7,11,111, 7,11,111, 7,11,111. હવે અહીં હલવાના છે. હા ભાઈ હા, વાહેથી ઓલા મજબૂત ઘા કરી ગયા હો. હા, 7,11,111 એક વાર, બે વાર. એ 7,51,000 માડી. જો તમને કહું 7,51,111 પણ અમૂલનું ચોખ્ખું ઘી લાવવાનું છે અને લાડવા એકદમ નરમ કરવાના છે એટલે પેઢામાં ઘંટી ચાલુ થઈ જાય. દાંત નહીં હોય તો હાલી જાય. અને એક દીધ ભાઈ શીરો રાખજો હો ડોહીઓ માટે. હા ભાઈ એ 7,51,111 થઈ ગયા. હા, 7,51,111. હા હા, હા, ગોઠવાઈ ગયો. હા, એ સાંભળી ગયો આંકડો, પણ પેપર નહીં ફોડું. એ 7,51,111 એક વાર. બેટા આ છેલ્લો પ્રસંગ છે, આ છેલ્લો પ્રસંગ છે બેટા. અને જીવનમાં 200 વર્ષે આવો અવસર આવે કે ન આવે? હા, તો 6,51,111 એક વાર, બે વાર. અરે 7,51,111 એક વાર, બે વાર. એ 7,51,000. હા, તો હવે વાંધો નહીં. સ્વામી ફોરેનમાંથી ટેલિફોનિક કોન્ટેક્ટ હતો એટલે આપણે ઉતાવળ કરીએ તો આપણી થોડીક. હા, તો 7,51,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર. અને દાદા જાય છે હો, હજી કહું. હા, 7,51,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર. અને હજી બાપા અધર થઈને જોવે છે. હા, 7,51,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. એ ઘડીક હાકી નાખીને ક્યાંક કોકનું મશીન ગરમ થઈ જાય ટાઈટનું. એ કાંઈ વાંધો નહીં. 7,51,111 એક વાર, બે વાર, સવા બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર અને ત્રણ વાર. હાલો ભાઈ હાલો. મંડપ વાળા જલાઈ ગયા એમ ને ભાઈ? સાહેબ મારા પરમ મિત્ર કનુભાઈ, અને એમનો એક હૃદયનો ભાવ હતો. સૌથી પહેલો આ ઉછમણી માટે કોન્ટેક્ટ મારા મિત્ર એવા કનુભાઈએ કર્યો હતો. તો એ ત્રણ ભાઈ થઈ અને 7,51,111 ની ઉછમણી હતી. પરંતુ 7,77,777 આપણને અર્પણ કરે છે એવા શુભ દાતા છે પટેલ રમેશભાઈ ધનજીભાઈ, પટેલ કનુભાઈ મણીલાલ ડેલિગેટ અને પટેલ મહેશભાઈ પહેલાદભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ધન્યવાદ. હલો ભાઈ પ્રિતેશભાઈ
રમેશભાઈ ધનજીભાઈના સન એવા પ્રિતેશભાઈ, કનુભાઈ મણીલાલ ડેલિકેટ અને પટેલ મહેશભાઈ પહેલાજભાઈ એ પણ લાઇટ ડેકોરેશન તરફથી ત્રણ વ્યક્તિઓને 7,77,777 ભાઈ હનુમાન દાદાને 7,777 અને ખરેખર આ દિલોલી ગામમાં આની પહેલા પણ મને એક ઓડિયો ગીત ગાવાનો મોકો મળેલો છે અને મારા દર્શનગીરી બાપુ માટે ગવાતું હોય અને મારા દર્શનગીરી બાપુને યાદ કરીને ગાવું છે. કેમ કે દર્શનગીરી બાપુ તો આનો અનાદિ એક અખંડ નામ રહી ગયું છે બાપુનું, ને એ બાપુ માટે એક સરસ મજાનું કીર્તન રજૂ કરવું છે. ત્યારે એ ગુરુજીની ગોદમાં યમને મજા છે, હે ગુરુજીની ગોદમાં અમને મજા છે. ગુરુજીની ગોદમાં અમને મજા છે. એ દર્શનગીરી નામ રે રટાય જીવનમાં, ગુરુજીની ગોદમાં અમને મજા છે. એ દરિયા જેવું દિલને મીઠો આવકારો, દરિયા જેવું દિલને મીઠો આવકારો. એ બાપુની આંખો છલકાય જીવનમાં, ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના રહેવાય નહીં. એ તાળી પાણો ઉમિયાનો બની રે બીજી તાળી ના હોય જો. એ તાળી પાડો તો મીનો વાજની રે દીદી, તાળી ના વનજો. એ સમરણ કરો ઉમિયાનો મનું રે બીજું સમરણ ના હોય જો. એ સમરણ કરો તો મીનો વાજનું રે દીદી, સમરણ ના હોનજો. એ વાતો અલ્યા વાતો કરો ઉમિયા માતની રે બીજી વાતો ના હોય જો. ચોથી જુગતું જોમ્યું એની નથી જાણકારી. અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. ચોથી જુગતું જોમ્યું એની નથી જાણકારી. બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. એ તો જુગતું જોમ્યું એની નથી જાણકારી. બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. વાહ સરકારી વાહ.
આહા ભાઈ હવે આપણા તમામ મહાપ્રસાદના દાતા મળી ચૂક્યા, યજમાન મળી ચૂક્યા. હવે નાના મંદિર છે અને મુખ્ય મંદિરના 3 ધજાદંડ એની ઉછમણી આપણે કરવાની છે. તો 5 મિનિટ ચા અને 3 મુખ્ય મંદિરની આપણી મુખ્ય મૂર્તિ ખરીને એના ધજાદંડ લેશું. કારણ કે એ પણ થોડો ખુલાસો કરી દઉં કે બેનો 4 વસ્તુમાં પ્રાણ પુરાય. તિમીરભાઈ, મંદિરમાં પણ પ્રાણ પૂર્યા જેવું મહત્વ છે. ધજાદંડમાં પ્રાણ પુરાય, શિખરના કળશમાં પ્રાણ પુરાય અને મૂર્તિમાં પ્રાણ પુરાય. એટલે જેટલું મૂર્તિનું મહત્વ છે એટલું ધજાદંડનું મહત્વ છે અને એટલું જ શિખરના કળશનું મહત્વ છે. તો 5 મિનિટ હાલો, ચાવાળા આવી જાય. હાલો, માત્ર 10 મિનિટનો બ્રેક. પણ સૌને માં વાલી હોય તો નાસ્તો કર્યા પછી કે ચા પીધા પછી કોઈ ઘરે જાય નહીં. અને જો કોઈ ઘરે જાય તો હે માતાજી પેટમાં શું કૂપડે. હાલો કાકા જોઈએ, રોમા કાકા. 1 મિનિટ પણ મહેશભાઈ છે ને એમને એકને છૂટી દઈએ આપણે. હા ભાઈ કાંઈ વાંધો નહીં. ભાઈ હળેરટ આવી અને સ્થાન ગ્રહણ કરશો. હલો, આપણે 14 ચરાવા મહેશભાઈને વિદાય આપીએ છીએ. 14 ચરાવાના 1 કરોડ રૂપિયા પૂરા થયા મિત્રો. 1 કરોડ રૂપિયા દીકરીઓના દાન સિવાય. હજી દીકરીઓનું દાન 12 લાખ ઉમેરીએ તો 1 કરોડ ને 12 લાખ, પણ ફક્ત 14 કરોડ રૂપિયા થયા છે. બીજું, આમ તો આપણે વોટ્સએપ ઉપર મંદિરનું દાન લખતા હોઈએ છીએ, પણ ખરેખર આજે જે દીકરીઓએ જેના નામ ઉપર પોતાના ભાઈઓએ જે નામ લખાયો છે 1,11,111 સ્વર્ગસ્થ પટેલ હીરાબેન કચરાભાઈ મોટીદાસ, એમના ભાઈ યાદુવાથી ઈશ્વરભાઈ દ્વારકાદાસે નામ લખાયું 1,11,111. એવા જ ભીખાભાઈ બબલદાસે પણ આજે 1 લાખ રૂપિયા વધારો કરી 2,25,000 કરેલા છે. એવા રંજનબેન એટલે 55,555 એ સ્વર્ગસ્થ શાંતાબેન ચતુરદાસ હસ્તે ભાવનાબેન અને રંજનબેન તરફથી 55,555. મિત્રો આજે આમ તો 55,555 જીવીબેન જે નરોત્તમદાસ શ્રોપ આનંદપુરા. મિત્રો તમે દાન જુઓ. હવે મંદિરમાં પણ અમે જેને પણ દાન લખાવવાની ઈચ્છા, હજી વધારો કરવાની ઈચ્છા હોય તો આપણે એ દાન સ્વીકાર્ય છે. એટલે આ તો દીકરીઓ આજના દિવસ માટે જે દાન આવ્યું છે એની જાહેરાત કરી. મિત્રો આજે ખરેખર 2 કરોડ ને 10 લાખ રૂપિયા પોકવાયા. ધન્યવાદ. અને આપણે જ આ સુવર્ણ મંદિર જે બનાવી રહ્યા છે એ ધન્યવાદ છે. આપણે પોતાનું સ્થળ છોડવાનું નથી. આજે ફક્ત માતાજી માટે એક જ દિવસ આપણને ફાળવવાનો છે. આપણું ભવ્ય મંદિર આપણે જોઈ રહ્યા છીએ અને એનું જે કામ કરે અશ્વિનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે આપણે આ સ્તર ઉપરથી 4 વાગ્યા સુધી ઊભા થવાનું નથી. 50% ચરાવા જ છે આપણી પાસે, એ 50% તો બાકી જે ડાયરેક્ટ આપણે દાતાઓ છે એમના તરફથી દાન આપવામાં આવશે. હલો, 10,000 શાંતિ ફોઈ, પિલુદરા, જીવીબેન ફોઈ, વેણપુરા, એમના તરફથી પણ આજે રોકડા મળ્યા છે. ધન્યવાદ.
મિત્રો ચા પીને જલ્દી આવજો. બોલો મિયા માત કી જય. હવે મિત્રો આપણા સભાખંડમાં હજી તો ઘણો બધો કાર્યક્રમ બાકી છે, એટલે બધાએ હાજરી આપવાની છે. હવે ખાસ તો ઉમિયા માતાની કૃપાથી 1 કરોડથી પણ વધારે આ ઉછામણીનો કાર્યક્રમ ખરેખર સંપન્ન થયો કહેવાય, સફળ થયો કહેવાય. અને એ માટે બધા જે આયોજકો છે એમને હું ખરેખર અભિનંદન આપું છું. અને આ તો આપણું ગામ જ કરી શકે. અને ધર્મની જે ભાવના જે છે, સંસ્કૃતમાં એમ કહ્યું છે કે યતઃ ધર્મ તતઃ જય, યતઃ ધર્મ તતઃ જય. જો ધર્મ હોય છે ત્યાં જય હોય છે. એટલે આ વિજય એ ધર્મનો છે. અને આપણી ભારતીય સંસ્કૃતિ એ ધર્મ માટે આપણે આપણો સનાતન ધર્મ એ યાદ કરીએ તો એ સનાતન ધર્મમાં આપણે બધા શ્રદ્ધાળુ ભક્તો છીએ. અને જેમ અયોધ્યામાં 500 વર્ષ પછી રામ મંદિર બન્યું, એમ ઘણા વર્ષો પછી આપણા ગામમાં આ ઉમિયા માતાજીનું જે મંદિર બની રહ્યું છે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે. એટલે આપણે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ. અને આયોજકોને અને સૌને, આખા ગામને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું. ધન્યવાદ રામભાઈ. આપણે 1,11,111 પટેલ રિયાબેન રાજભાઈ રામોસરા USA હસ્તે શૈલેષભાઈ બાલચંદાસ પટેલ એમની બેબી તરફથી 1,11,111 તાળીઓથી વધાવીએ. આપણે રાયચંદભાઈ સાહેબને 2 મિનિટ વાત કરવા આપીએ. બોલો મિયા માત કી જય. રામભાઈએ કહ્યું કે આપણે આજે એક મહાન વિજય પ્રાપ્ત કર્યો. એ વાતને હું વાગોળું છું કે દેલોલી જે આદરે એને પૂરું કરે છે. કલ્પના બહારની વાત. અમને તો વિશ્વાસ નહોતો કે આટલી બધી મોટી રકમો, તિમીરભાઈ 2 કરોડની વાત કરી અને 2 કરોડ જાહેર કરીશું અને લગભગ થઈ ગયું. આપણે એમ કહીએ દિવસ હોય, અમારે ઘેર સોનાનો સૂરજ ઉગ્યો. કોઈ કામમાં સફળતા મળે ત્યાં સોનાનો સૂરજ. આપણે રાત્રે ઉગ્યો સોનાનો સૂરજ, રાત્રે ઉગ્યો અને અંધારે અજવાળો થયો. એક હાથે તાળી ના પડે. દાતાઓની ઉદારતા, કુટુંબનો સહકાર અને ઓડિયન્સનો આવકાર. ઓડિયન્સ એટલે તમે બધા બેઠા છો તે તાલીઓ પાડીને આપણે વધાવીએ છીએ. તો મને આજે ને ભવિષ્યમાં પણ હું સમજવો થયો ત્યારથી મને આપણા ગામ પ્રત્યે બહુ ગૌરવ. ગામને કોઈક દેલોલીનો દેફોલી ક્યાંનું લાભો ઘસી દેતો પહેલાં. અમારું દેલોલી થયા અને ભાઈ દેલોલી લખો અને બીજું કોઈ મગુના લખો કે વેણપુરા લખો તો લખાયેલું કયું સારું દેખાય? દેલોલી. એનો ફોટો પણ મસ્ત પડે. તો આ આપણો વિજય નહીં, ગામની સમરસતા, ગામના સંસ્કારો, ભ્રાતૃભાવ, ભાઈચારો અને ગામ પ્રત્યે કંઈક કરી છૂટવાની ભાવના. આપણી ગાયત્રીની બહેનો, યોગેશ્વરવાળી બહેનો, 2 મંડળો, રાધે મંડળ, ગોપી મંડળ, એ ગામની સેવા કરે છે. ફક્ત ભક્તિ નહીં કરતો, જો જરૂર પડે તો સેવામાં જોતરાઈ જાય છે. ને બધા એ બહેનોને પણ અભિનંદન આપું છું. આજે મોટી સંખ્યામાં બહેનો તો એમને બેઠી છે. ઊભા થવાનું કોઈ નામે લેતું નહીં. સવારના 4 વાગશી, 100% 4 વાગશી. ફરીથી બધાને અભિનંદન આપું છું. ગામની ઇજ્જત વધારી, ગામને ઉજ્જવળ બનાવ્યું. અને એન્કર ભાઈ આપણને જે એન્કર મળ્યા ને એ તો એટલા ખુશ છે. દેલોલી શબ્દ સાંભળીને તો ખુશ થઈ ગયા કે દેલોલી, મેં કોબા સર્કલ સાંભળ્યું હતું. કોબા સર્કલમાં દેલોલીવાળા કોક છે, એ દેલોલી આજે જોયું. અને પાછું તમને ચૂંટણી ખબર નહીં પડતી બહેનો કે આપણે ગામમાં ચૂંટણી નહીં કરતા. સરપંચ બિનહરી, સભ્યો બિનહરી, પછી મુખીને બિનહરી બનાવીએ. પૈસા ભેગા કરવા હોય તો ઢગલો થઈ જાય. આજે ઢગલો, જો આમ પૈસાની નોટો નાખીએ તો ઢગલો થઈ જાય, આટલો ઢગલો થાય. એના કરતાં આપણે જે કામ આદર્યું છે ને એ કામ બહુ આનંદથી પાર પડશે. અને જ્યારે ઉત્સવ થાય ત્યારે 3 મહિના પછી તમે બધા એક સેવા કરી અને ક્યાંય પણ ક્ષતિ ના આવે. અત્યારથી
એનો અભ્યાસ કરજો કે આપણે શું કામ કરીએ, 3 દાડામાં કેટલું કામ કરીએ. અને આપણે એવો દિવસ પસંદ કર્યો છે ઉમિયા માતાનો, હેલો, ઉમિયા માતાનો પ્રાગટ્ય, અરે જે ઉત્સવ છે તો એ આપણે બહુચર માતાનો પ્રાગટ્ય દિવસ છે, ગુજરાત રાજ્યની સ્થાપનાનો દિવસ છે. 4 રીતે એ તારીખનું મહત્વ છે. એને આપણે વધારીએ, સફળ બનાવીએ. પરમ કૃપાળુ પરમાત્મા અને માતાજી આપણને સફળતા અપાવે એવી આશા સાથે મારી વાતને પૂરી કરું. ધન્યવાદ રાયચંદ મહા. હવે ખરેખર આજે આ દિવસે મારે સ્વર્ગસ્થ કાંતિભાઈ પ્રભુદાસને મારે આજે યાદ કરવા પડે. કાંતિભાઈનું કામ જે હતું, આજે એમની ઈચ્છા દેલોલી ગામની અંદર એક ગાયત્રી માતાનું મંદિર બનાવવાની જે ઈચ્છા અમારા કાંતિભાઈ ગાયત્રી કહેવાય, એમની ઈચ્છા અમે ઘણા સમયથી કાને અમે સોભરતા કાંતિ કહેલું કે મારે એક ગાયત્રી મંદિર દેલોલીમાં બનાવવું છે. અને અમે કહેતા કે ભાઈ કાંતિભાઈ હાલ કોઈ શક્યતા નથી, પરંતુ કાંતિભાઈનું કાને નાખી અને આજે એ પણ મંદિર ભાઈ તારીઓથી વધાવીએ. કાંતિભાઈ આજે નથી, પણ એમનું પણ આજે એમનું સપનું સાકાર અમે કરવા જઈ રહ્યા છીએ. આવા દેલોલી ગામના આવા વ્યક્તિ આવા ટાઈમે જો અમે યાદ ના કરીએ તો પણ ખરેખર અમે પેલા કહેવાઈએ. એટલે કાંતિભાઈને જો હોય સ્વર્ગસ્થ કાંતિભાઈના આત્માને શાંતિ મળે અને અમારા પરિપૂર્ણ કામની અંદર કાંતિભાઈ જો હોય એથી અમને અહીંયા નીચે સપોર્ટ કરે. જય ગાયત્રી, જય અંબે, જય ઉમિયા. પોચજા રિયાબેન જનકકુમાર પટેલ ધાનોદરા, જયેશભાઈ કોરીદાસની ભાણી. મિત્રો, મંદિરનું દાન છે આ બધું, ઉસમરી નહીં, મંદિરનું દાન આ બધું આજે 4-5 લાખ રૂપિયા આવ્યું છે. ખરેખર ધન્યવાદ દરેક દાતાઓને, દીકરીઓને, પોતાના ભાઈને પણ અમારા નતુભાઈ શિવરામદાસની બેને પણ મોટપથી પોતાના ભાઈની લાગણીથી દાન લખાવ્યું. એટલે જેને પણ દાનનો વધારો કરવાની ઈચ્છા હોય તો હજી પણ અમે દાન વધારી શકીશું. ભાઈ જે મિત્રો બહાર ઉભા એ જલ્દી આવી જાય, આપણે આપણો કાર્યક્રમ જલ્દી પતાવીએ. જે મિત્રો મેઇન ગેટ ઉપર ઉભા છે એ અંદર પોતાનું જગ્યા લઈ લે. કઈ વાંધો નહીં, જે મિત્રો ભાઈ મેઇન ગેટ ઉપર જલ્દી આવી જાઓ, આપણો કાર્યક્રમ શરૂ થાય. પછી આપણે નાસ્તાની વ્યવસ્થા પણ કરી છે. કનુભાઈ, પેલી સગરીઓ બંધ કરાવો ને, ગરમી લાગે છે. કનુભાઈ, સગરીઓ બંધ કરો.